સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. થરા તાલુકાના કોઠી ગામ પ્રાથમિક શાળામાં નગરપાલિકા દ્વારા ફાયર સેફટીના દરેક સાધનો વિશે વિગતવાર માહિતી અને ડેમોન્સ્ટ્રેશન ફાયર બ્રિગેડ વિરમજી રાઠોડ દ્વારા આપવામાં આવી હતી. આ સાધનો નિહાળીને બાળકો પણ ખુશ થયા હતા. આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે થરા તાલુકા મામલતદાર કે.એચ. વાઘેલા તથા થરા તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા હાજર રહીને બાળકોને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું તથા મહિલા અને બાળ વિકાસ શાખાના રેખાબેન પરમાર દ્વારા કિશોરીઓને સાવચેતી માટે વાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર શાળાના બાળકોના તિથિ ભોજનના દાતા જેડી આસલ તથા સન્માન માટે જે.એમ. આસલ તથા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દાતા વણાભાઈ એચ. પટેલ તથા સાઉન્ડ સિસ્ટમના દાતા જાવેદ ખાન દરબાર તથા મંડપ ડેકોરેશન દાતા શાંતિભાઈ આસલ તથા પાણીના બોટલના દાતા પટેલ ઈશ્વરભાઈ કે તથા ફોટોગ્રાફીના દાતા વાઘજીભાઈ આર. પટેલ સમગ્ર કાર્યક્રમનું એન્કરશીપ માટે વસ્તાભાઈ પટેલ શિક્ષક તથા આ કાર્યક્રમમાં માજી સરપંચ રવજીભાઈ પટેલ, વર્તમાન સરપંચ જેડી આસલ તથા દલાભાઈ વી. પટેલ, એન.વી. પટેલ તથા જગાભાઈ એન. પટેલ, શાળાના આચાર્ય ગૌતમભાઈ તથા શિક્ષિકા બહેન તથા CRC હરેશભાઈ ભાટી, અન્ય સમાજના લોકો, યુવાનો અને મહિલાઓ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ડીસા શહેર ઉત્તર પોલીસે વારંવાર ગુનાઓ આચરી આતંક મચાવનાર આરોપીને 2 વર્ષ માટે તડીપાર કર્યો છે. ડીસાના બેકરી કુવા વહોળા વિસ્તારમાં રહેતો મહેશ ઉર્ફે ટકો શામળભાઈ લુહાર નામનો યુવક છેલ્લા ઘણા સમયથી અવારનવાર ગુનાઓ આચરતો હતો અને તેના પર અત્યાર સુધી ઘરફોડ, ચોરી, રાયોટિંગ અને જાહેરમાં મારામારી સહિત 6 જેટલા ગુનાઓ નોંધાયા છે. વારંવાર ગુનાઓ આચરી સમાજમાં આતંક ફેલાવતા ડીસા શહેર ઉત્તર પોલીસે આ આરોપી સામે હદપાર માટેની દરખાસ્ત નાયબ કલેક્ટરને કરી હતી, જેથી ડીસા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટર નેહા પંચાલે આરોપીના ગુનાઓની હિસ્ટ્રી જોઈ આરોપી મહેશ લુહારને બનાસકાંઠા, પાલનપુર, મહેસાણા અને સાબરકાંઠા સહિત 4 જિલ્લાઓમાંથી તડીપાર કર્યો છે. ડીસા શહેર ઉત્તર પીઆઈ VM ચૌધરીના આવ્યા બાદ તેમના પોલીસ મથકની હદમાં અવારનવાર ગુનાઓ આચરી પ્રજામાં ભય ફેલાવનાર અત્યાર સુધી કુલ 3 આરોપીઓને તડીપાર કર્યા છે. અન્ય પોલીસ મથકમાં પણ અનેક ગુનેગારો વારંવાર ગુનાઓ આચરી સમાજમાં આતંક ફેલાવે છે. ત્યારે આવા રીઢા ગુનેગારો સામે કાર્યવાહી થાય તો શહેરમાં શાંતિનો માહોલ બની રહ્યો. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નિર્માણ પામેલા દીના સુધીર સ્પોર્ટ ગ્રાઉન્ડને બુધવારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ખુલ્લું મૂકવું હતું. આ પ્રસંગે એક નાનકડા ગામમાં સુંદર સ્પોર્ટ ગ્રાઉન્ડમાં સરકારની સાથે સહભાગી બનનાર ગામ લોકો, દાતા અને શ્રમિકોનો જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે આભાર માન્યો હતો. ડાલવાણા ગામે સરકારશ્રીની ગ્રાન્ટની સાથે ગામ લોકોનો લોકફાળો અને ગામના જૈન શ્રેષ્ઠી શ્રી દીનાબેન સુધીરભાઈના આર્થિક સહયોગ થકી ઉત્તર ગુજરાતમાં સૌથી સુંદર અને વિશાળ સ્પોર્ટ ગ્રાઉન્ડ નિર્માણ પામ્યું છે. જે ગ્રાઉન્ડને બુધવારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે મેદાનમાં નિર્માણમાં સરકારશ્રી સાથે સહભાગી થનાર ગામ લોકો અને દાતાશ્રી દીનાબેન સુધીરભાઈનો પણ આભાર માન્યો હતો. તેમજ ગ્રાઉન્ડના કામનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે ગામ લોકોની સાથે રમતગમત પ્રેમીઓ ઉત્સાહભેર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમમાં વડગામ તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે ડાલવાડા ગામ ખાતે નરેગા યોજના અંતર્ગત અને વિભિન્ન યોજનાઓ સાથે કન્વર્જન્સ કરીને અને અમુક દાતાશ્રીઓની પણ ગ્રાન્ટોને લઈને આ મેદાન જે છે તૈયાર કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર મેદાન છે, જેમાં ગ્રાસની પીચ છે અને સાથે સાથે અહીંયા પાણીના નિકાલની પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. આજુબાજુ એક ટ્રેક પણ નરેગા અંતર્ગત કરવામાં આવ્યું છે. તમને આશા છે કે જેટલા પણ યુવાનો છે એ ખૂબ સારું યુઝ આનું કરશે અને નજીકના ગામો, દાખલા તરીકે થાલવાડા અને અન્ય ગામો પણ આનું સારો ઉપયોગ કરી શકશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં વજેગઢમાં બિનખેતી પ્લોટ વિસ્તારમાં દૈનિક કચરા માટે ઈ-રિક્ષા લોકાર્પણ થરાદ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા સહિત બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરાયું હતું. જેમાં ઈ-રિક્ષા મારફતે તમામ વિસ્તારોના નકામા પડેલા કચરાને એકઠો કરી તેનો નાશ કરવામાં આવશે, જેથી ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા જળવાશે અને લોકોના આરોગ્ય પણ સ્વસ્થ રહેશે. આજના કાર્યક્રમ અંતર્ગત વહીવટદાર પ્રકાશભાઈ પટેલ, તલાટી ક્રમ મંત્રી વશરામભાઈ પટેલ, માજી સરપંચ ઈશ્વરભાઈ પરમાર, ગામના આગેવાનો હાજર રહી તમામ લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાછેડા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા ડીઆર પરમારનો વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓને નિવૃત્ત વિદાય સન્માન સમારોહ ગ્રામજનો દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં શિક્ષક મિત્રો, પરિવારજનો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ દ્વારા સ્મૃતિ ભેટ અને સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું. આ અંગે ડીઆર પરમાર પોતાની સેવાના સ્મરણો યાદ કરી જણાવ્યું હતું કે પોતાની આવડત, હિંમત, હોશિયારી અને બુદ્ધિ થકી જીવનનો મોટો હિસ્સો અને કામના હજારો કલાક વિદ્યાર્થીઓની કેળવણી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ માટે આપે છે. તેનો આનંદ છે ત્યારે ગ્રામજનોએ નિવૃત્તિનું જીવન સુખમય વીતે અભિલાષા સાથે ગ્રામજનોએ શિક્ષકને વિદાય આપી હતી. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.